Assalamualaikum to all my dear students. I am Fazila Parikh from AI Mullah High School, Umarwara. Standard 9, Subject Hindi. સ્ટુડન્ટ્સ, આપણે પાર્ટ 1માં મેરી બીમારી શ્યામાને લી જોયું હતું. પાર્ટ 1ની અંદર અડધું આપણે મેરી બીમારી શ્યામાને લી જોયું. તેમાં આપણે લેખક વિશે જોયું, ત્યાર પછી પાઠનો સાર જોયો અને થોડો પાઠ વાંચતા જઈને પણ સમજ્યા. હવે આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે જોયું હતું કે આપણા જે લેખક છે, બરાબર, હરિવંશરાય બચ્ચન, તો તે પોતે બીમાર પડતા હોય છે. બીમારીમાં પણ તેમણે કામ કરવું પડતું હોય છે, ટ્યુશન આપવા પડે છે, કારણ કે તેમના ઘરની અંદર કોઈ કમાતું નથી. તેમનો ભાઈ છે, તેની કમાણીથી એમનું ઘર ચાલી રહે એવું નથી. તેથી તેમણે કામ કરવું પડતું હોય છે. અને તે એવું વિચારતા હતા પોતે કે ગમે તેઓ પોતે એવું ચાહતા હતા કે બુખાર એક મામૂલી નહીં ઉઠે, એમ ગમે તેવું હોય તેની અંદર પણ આપણે કામ કરી શકીએ. સ્કૂલ બંધ નહીં થાય, ટ્યુશન પર તો જવું જ પડે. એમ જો આમદની નહીં આવે તો ઘર કઈ રીતે ચાલે? ને કળત તો માથા ઉપર ચડેલું હતું. આ તો બધું તેઓ વિચારતા હતા. તેમનો બુખાર 101, 102 જેટલો થવા લાગ્યો હતો. ધીમે ધીમે ખાંસી બધું થઈ રહ્યું હતું. હવે પછી એવું થાય છે કે તેમને ડૉક્ટર પાસે જવાનું કહે છે. ડૉક્ટર પાસે જવા માટે તેમની પાસે પૈસા હોતા નથી, પરંતુ એમની પત્ની એક બ્રહ્માસ્ત્ર છોડે છે કે જો તમે ડૉક્ટરને બતાવવા માટે ન જાઓ ત્યાં સુધી હું ભોજન લઈશ નહીં. હવે આ બ્રહ્માસ્ત્રના ઉપર તો તેમણે હવે કરવું જ પડે. તેથી તેઓ ડૉક્ટર પાસે જાય છે અને તેમને ખબર પડે છે કે તેમને ક્ષયની બીમારી છે. ક્ષય એટલે કે ટીબીની બીમારી છે. એટલે પછી એમના દિલની અંદર બધા ડર આવવા માંડે છે અને પોતે બધા વિચારો કરવા લાગે છે. શું વિચારો કરવા લાગે છે? કે ફક્ત મેં આટલા વખત માટે જ જીવવા માટે જન્મ લીધો હતો. મારા જીવનની અંદર ફક્ત શ્રમ, સંઘર્ષ જ કરવાનું હતું, દુઃખ જ હતું. પછી પાછા એમના દિમાગમાં એ પણ વિચાર આવે છે કે શ્યામાના જીવનમાં પણ વૈધવ્ય લખ્યું હતું, એટલે કે વિધવા બનીને રહેવું, એવું શ્યામાના જીવનમાં પણ લખ્યું હતું. કારણ કે લેખક મળી જશે તો એમની પત્ની તો વિધવા થઈ જવાની ને. તો આવું શ્યામાના જીવનમાં પણ લખ્યું હતું. મારા કારણે શ્યામાએ પણ ઘણા જ દુઃખ સહન કરવા પડે છે, એવું એ પોતે વિચારે છે. આટલે આપણો પાઠ આપણે પૂર્ણ કરેલો. હવે આગળ આપણે જોઈએ. મરને સે મુझे ડર નહીં થા, વહ મુझे કઠિન भी नहीं लगा, कठिन लगा मरने के पहले जीना. જુઓ શું કહે છે લેખક? મળવાથી મને બીક નથી લાગતી, મારા માટે મળવાનું એ કઠિન પણ નથી, અઘરું પણ નથી. એમ પણ અઘરું શું છે, કઠિન શું છે? મળવા કરતાં પહેલાં જીવવાનું, તે મારા માટે કઠિન છે. पूरे आराम के अर्थ हो गए, ट्यूशने छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ, फिर घर का खर्च कैसे चलेगा. ડૉક્ટરે એમને આરામ કરવાનું કીધું હોય છે. તેથી તે શું કહે છે કે પૂરેપૂરો આરામ કરવો હોય મારે તો મારે ટ્યુશન છોડી દેવું પડે, સ્કૂલમાંથી છુટ્ટી લઈ લેવી પડે, ને જો વધારે મેં છુટ્ટી લેમ તો વગર તનખાએ એટલે કે વગર પગારે કઈ રીતે ચાલે? પછી ઘરનો ખર્ચ કઈ રીતે નીકળે? શાલિગ્રામ કેવલ અપની તનખા કે બલ પર ઘર નહીં ચલા શકતે. એમનો જે નાનો ભાઈ છે શાલિગ્રામ, તે પોતાની તનખાના ઉપર ઘર ચલાવી શકે નહીં. कल उनकी बदली हो सकती है, तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे. महंगी महंगी दवाई कहाँ से आएगी,
किताबों से आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है। આવું લેખક પોતે વિચારે છે. આપણા શું વિચારે છે? એમને ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું, એમને ટીબી છે તેથી. તો જો તેઓ આરામ કરે તો એમણે આરામ કરવો હોય તો પછી એમણે ટ્યુશન છોડી દેવું પડે, સ્કૂલમાંથી છુટ્ટી લઈ લેવી પડે. ને જો સ્કૂલમાંથી છુટ્ટી લઈ લે, ટ્યુશન બંધ કરી દે તો પગાર આવવાનો બંધ થઈ જાય. પગાર બંધ થઈ જાય તો ઘરનો ખર્ચો કઈ રીતે ચાલે? અને એમનો ભાઈ જે છે તેમના ખર્ચાથી તો ઘર ચાલી શકે એવું પણ નથી. ને જો અગર એની બદલી થઈ જાય તો તે તો ઘરની અંદર એક પૈસા દેવાની સ્થિતિમાં પણ ન રહેશે. અને સાથે સાથે તેઓ વિચારે છે કે આટલી મોંઘી મોંઘી દવાઈઓ કઈ રીતે હું ખરીદવા એમ. કિતાબો જે છે તેનાથી, મતલબ કે જે લેખન કાર્ય કરતા હતા તેનાથી એટલી તેની તો આમદની છે નથી, તે તો અનિયમિત છે અને અનિશ્ચિત છે. કે એમાં કંઈ એવું છે નથી કે એટલા ફિક્સ પગાર પૈસા આવી જ જશે કે એમનું ઘર ચાલી જશે કે એમનું કર્જ અદા થઈ જશે. તો એ શું કહે છે કે ઘરના ખર્ચાની સાથે સાથે તેમણે કર્જ પણ અદા કરવાનું છે, તે પણ કોઈ ઓછું નથી. તો આ બધું કઈ રીતે હું પૂરું પાડીશ એમ, આ બધું એ જાતે વિચારે છે. श्यामा ने मेरी बीमारी सुनी तो काँप उठी, पर तुरंत संभल भी गई, दृढ़ भी हो गई, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका काँपना मैं सहन नहीं कर सकूँगा. જુઓ, એમની પત્નીને શા માટે અર્ધાંગિની કહેવામાં આવે છે? કારણ કે પતિનું અડધું દુઃખ તો તે પોતે જ લઈ લે છે. પતિ બીમાર છે એવું સાંભળીને શ્યામા આ બીમારી સાંભળીને એકદમ ધ્રુજી ઉઠે છે, કાંપી ઉઠે છે, એકદમ ધ્રુજી ઉઠે છે, પણ તરત જ પાછી પોતાની જાતને સંભાળી લે છે. કઈ રીતે સંભાળી લે છે? જાણે કે એકદમ તેને એવું થઈ ગયું, એકદમ જરીક જ વારની અંદર, પલભરની અંદર તેને એવો અહેસાસ થઈ જાય છે, એવો અનુભવ થઈ જાય છે કે જો એ પોતે જ કાંપવા લાગશે, એ પોતે જ ધ્રુજવા લાગશે તો આ લેખક, એમના પતિ જે છે તે સહન કરી શકશે નહીં. અને એણે તો એના હસબન્ડને શું કરવાનું છે? શક્તિ આપવાની છે, સાથે રહીને તેને સારા કરવાના છે. તેથી તે પોતે તરત જ પાછી एकदम दृढ़ થઈ જાય છે. इस खबर से मेरे माता पिता को तो लकवा सा मार गया. पिताजी धैर्यवान व्यक्ति थे. उन्होंने मुझसे कहा, घबराओ नहीं, हम घर बेच कर तुम्हारा इलाज करेंगे. જુઓ, એના માતા પિતા આ વસ્તુ સાંભળે કે એને ટીબી થઈ ગઈ છે તો આ સાંભળીને એના મા બાપને તો જાણે કે લખવો મારી ગયો હોય તેવું થઈ ગયું. એના પિતા થોડા ધૈર્યવાન હતા, એટલે કે થોડા સબળવાળા હતા, હિંમતવાળા હતા. તેમણે લેખકને કહ્યું કે ગભરાવાની તારે જરૂરત નથી. જોઈએ તો આપણે આપણું ઘર વેચીને તારો ઈલાજ કરાવશું, પણ તું ચિંતા ન કર. શાલિગ્રામ અસમર્થતા કી એક ઉસાંસ લેકર રહ ગए. શાલિગ્રામ જે છે તે પોતે કંઈ કરી શકતા નથી, એવી રીતના તે ચૂપચાપ આ વસ્તુ સાંભળે છે. તે ઉસાંસ લેકર રહ ગઈ, એટલે કે એમ જ સાંભળીને બેસી રહી છે. કારણ કે એની અંદર તો પોતે જ એટલું કમાતા નથી કે તે પોતે કંઈક કરી શકે, એટલે કંઈ કહીને પણ શું ફાયદો. मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली. किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, उनसे दवाई मंगा ली और चारपाई पर लेट गया. श्यामा की सेवा साकार हो गई. જો શું કહે છે કે મેં થોડા દિવસ માટે ટ્યુશન અને સ્કૂલથી છુટ્ટી લઈ લીધી. જે કિતાબોના પૈસા આવ્યા તે થોડા પડેલા હતા, તેનાથી મેં દવાઈ મંગાવી લીધી. અને ચારપાઈ એટલે કે બેડ પર, બરાબર, 4 પગ હોય કે નહીં બેડને, એટલે કે ચારપાઈ પર લેટ ગયા, એટલે કે બેડ પર સૂઈ ગયા. અને શ્યામા જે એમની પત્ની છે તેણે ઘણી જ સેવા કરી અને તેમની સેવા પણ સાકાર થઈ. डॉक्टर ने निश्चित होकर आराम लेने के लिए कहा था. जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था. अब तो चिंता ही चिंता करने को थी. જો શું કહે છે લેખક કે ડાક્ટરે નિશ્ચિત થઈને આરામ કરવાનું કહ્યું, પણ જ્યારે તે એમ જ રહેતા હતા ત્યારે એટલું કામ રહેતું હતું કે તેમને ચિંતા કરવાનો સમય રહેતો ન હતો.
ને હવે 4 પાઈ પર જ્યારે સૂતેલા છે ત્યારે એમને એટલી ચિંતા જ ચિંતા છે. શા માટે? કારણ કે એવું કહે ને કે ખાલી દિમાગ શેતાનનું ઘર. આ કહેવત તમે સાંભળી હશે મમ્મીના મોઢેથી. એટલે એવું કહેવામાં આવે છે કે હંમેશા આપણે બિઝી રહેવું જોઈએ. બીમાર હોય તો સૂઈ રહેવું ન જોઈએ. જો આપણે સૂઈ રહીએ તો વધારે ને વધારે બીમાર પડીએ. આ બધી માન્યતાઓ છે, પણ શરીરને આરામ પણ જોઈએ થોડો ઘણો. બરાબર? તો આપણા જે લેખક છે તો તે શું કહે છે કે હવે એમ જ આરામ કરી રહેલા છે, તો હવે એમને ચિંતાઓ પર ચિંતાઓ થઈ રહેલી છે. વિશેષ ચિંતા ભી મુझे સિર પર ચઢે કર્જ કી. સૌથી વધારે ચિંતા એમને કઈ હતી? એમના માથા પર જે કર્જ હતું તેની હતી. મેરા ઇલાજ હો યા ના હો पर कर्ज की किस्तें तो जानी ही चाहिए. उसकी नियमित अदायगी के साथ मेरी साख जुड़ी थी. उसका जाना मेरे मरने से पहले ही मेरी मौत होगी. जो શું કહે છે કે મારો ઈલાજ થાય કે નહીં થાય એ 2 નંબરની વસ્તુ છે, પરંતુ કર્જની જે કિસ્તો છે, કર્જ જે તમે લીધેલું છે તેને જે તેઓ ઇન્સ્ટોલમેન્ટની અંદર ચૂકવી રહેલા છે, એટલે કે થોડા થોડા જે દર મહિને આ મહિને આટલા આપવાના, આ મહિને આટલા આપવાના, એવી રીતે જે કિસ્તો બાંધેલી હોય, તો તે શું કહે છે કે કિસ્તોની અંદર જે મારે કર્જ ચૂકવવાનું છે તો મારે કિસ્ત ટાઈમ ટુ ટાઈમ પહોંચવી જ જોઈએ. જો તે નહીં પહોંચે તો તે અદાયગી હાથે નિયમિત રીતે જો મેં અદાયગી ન કરું કર્જની તો મારી શાખ જતી રહે, એટલે કે ઇજ્જત જતી રહે. તેની સાથે મારી ઇજ્જત જોડાયેલી છે. ઉસકા જાના એટલે કે તેની જવું એમ મેરે મરને સે પહેલે હી મેરી મौत હોગી. એટલે કે જો મેં એક વખતની ટાઈમ પર કર્જ નહીં અદા કરવા તો તે મારી મોત જેવું થઈ જાય, મારા મળવા પહેલાં જ મેં મૃત્યુ પામી ગયેલો કહેવાશે, એવું આપણા લેખક માનતા હતા. श्यामा के लिए मैं पारदर्शी दर्पण था. उसने पूछा, किसी बात से चिंतित हो? चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुँचाएगी. जो श्यामा के लिए पारदर्शी दर्पण, દર્પણ એટલે કે આઈનો, પારદર્શી એટલે કે એકદમ આર પાર જોઈ શકે તેવું. હવે એમની પત્ની છે, એમને તો ખ્યાલ હોય જ કે એમના પતિને કઈ વસ્તુ વિચારી રહેલા છે ને શું કરી રહેલા છે. બરાબર? તેથી તે શું કહે છે કે તમને કોઈક વાતની ચિંતા છે એમ. અગર તમને કોઈ ચિંતા હોય ને તમે તે ચિંતા તમને ખાઈ રહેલી હોય તો પછી આ તમે જે દવા ખાઈ રહેલા છો તે તમને લાભ પહોંચાડશે નહીં, કારણ કે ચિંતામાં ને ચિંતામાં જ તમે એમ જ મળી જશો. આ દવા તમને કંઈ ફાયદો પહોંચાડવાની નથી. मैंने कहा, त्रेक्त सोसाइटी के मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के. શું કહે છે? ત્રેક્ટ સોસાયટી છે તેનું મારા ઉપર 400 કર્જ છે, કરીબ 100 જેટલું બીજા મિત્રોનું પણ છે. उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूरकर देखने लगा, जैसे श्यामा को एक बार फिर से पहचानने की ज़रूरत हो. શ્યામા શું જવાબ આપે છે તે તેનો જવાબ સાંભળીને જાણે કે મેં તો એકદમ એમ ચોંકી ગયો. શા માટે ચોંકી ગયો? એકદમ તેના તરફ ઘૂરી ઘૂરીને જોવા લાગો, જાણે કે શ્યામાને મારે પાછી ઓળખવાની જરૂરત પડી ગઈ હોય. उसने कहा था, कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम उसकी चिंता छोड़ो. मैं सोचने लगा, श्यामा ने वज्रही अपनी छाती पर रखकर यह वाक्य कहा होगा, मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी. જુઓ પાછા લેખક ને તેની પત્ની શ્યામા એવું કહે છે કે તમે કર્જની ચિંતા ન લેવ, કર્જ તો તમે મળી જ જહો, તો મળી જવા પછી બી હું તમારું કર્જ છેલ્લે ઉતારવા એમ, તેની ચિંતા તમે છોડી દેવ એમ. ને આ સાંભળીને લેખક એકદમ વિચારમાં પડી જાય છે. ને લેખક પોતે પાછા એવું પણ વિચારે છે કે આ વાક્ય જે શ્યામાએ મને કહ્યું તે પોતાની છાતીના ઉપર એક વજન મૂકીને જાણે કે તેણે આ વાક્ય કહ્યું હશે. શું કરવા માટે? મને ચિંતા મુક્ત કરવા માટે તેણે આ વસ્તુ મને કહ્યું. મરને કે लिए जो मैंने अपने आप को छोड़ दिया था
वह मुझे एकदम गलत लगा। मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए। લેખક હવે પોતે એમ વિચારે છે કે મળવા માટે જે પોતાની જાતને તેમણે છોડી દીધેલી હતી, દવા નહીં કરતા હતા, ટેન્શન લેતા હતા, તો એ એકદમ ગલત વસ્તુ છે. મારે મારા માટે નહીં તો કંઈ નહીં, શ્યામા માટે પણ મારે જીવવું જોઈએ, એમ જીવવા માટે સંઘર્ષ કરવું જોઈએ. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने के योग्य नहीं रहा. પાછા શું કહે છે કે શ્યામા માટે મેં જીવનની અંદર કંઈ જ કર્યું નથી, મેં એટલો યોગ્ય રહ્યો જ નથી કે શ્યામા માટે કંઈ કરી શકું. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा. જુઓ શું કહે છે લેખક કે મેં મારી જીવતી જિંદગીની અંદર શ્યામા માટે કંઈ જ નથી કરું અને મળવા પછી બી જો મેં એના હારું કર્જ મૂકીને જામ કે કર્જની ચિંતા તેના માથા પર નાખીને જામ તો મારા જેટલો અપરાધી કોઈ नहीं. मैं श्यामा के लिए चिंताएं नहीं छोड़ जाऊंगा, जीने का रास्ता खोजूंगा, जी कर अपनी चिंताएं समाप्त करूंगा. एक रात जैसे मेरे कानों में किसी ने कहा, एक रास्ता अब भी है. જુઓ પાછા એ પોતે જેવું વિચારે છે કે ના, મેં શ્યામા માટે આવું બધું કળશ છોડીને જવાનો નથી, મારે જીવવા માટે કંઈક ને કંઈક તો રસ્તો શોધવો જ પડશે અને મારી જે ચિંતાઓ છે તેને સમાપ્ત કરવી પડશે. એક રાત જાણે કે લેખકના કાનની અંદર કોઈક કહી ગયું હતું કે એક રસ્તો હજુ પણ છે. કયો રસ્તો છે તે જુઓ. 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था. 15 દિવસનો ઈલાજ કરાવો એટલા માટે તેમનું પાકીટ, બટુઆ એટલે કે પાકીટ, ગજવું ખાલી થઈ ગયું હતું. मैं कदापि नहीं चाहता था कि पिताजी घर को हाथ लगाए, अपनी वृद्धावस्था में शांति से बैठने को, चाहे उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल बनाया था. જુઓ લેખક આપણા બિલકુલ એવું નહીં ચાહતા હતા કે એમના પિતાજી આ ઉંમરની અંદર ભટકવું પડે, એમને વૃદ્ધાવસ્થાની અંદર શાંતિથી બેસવા માટે પોતાનું ઘર છે તો તે તો રહે, કમસે કમ ભૂખા બેસી શકે પણ કમસે કમ પોતાનું ઘર તો હોય, તો આ સરળ સ્થળ જે છે પોતાનું ઘર છે તે હું એમની પાસેથી છીનવી શકું નહીં, એ એવું જરા પણ ચાહતા હતા નહીં. मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता था. એટલે કે એમનું જે રહેવાનું સ્થળ છે તેનાથી હું તેમને દૂર કરવા માંગતો ન હતો. पर यह भी नियति का एक व्यंग्य है कि मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वासें छोड़ने का योग नहीं बना था. જુઓ શું કહે છે કે આ પણ એક નિયતિની એક કટાક્ષ છે, વ્યંગ્ય છે કે મારા માતા પિતા બંનેમાંથી કોઈને પણ પોતાની છતના નીચે છેલ્લો શ્વાસ લેવાનો યોગ બનેલો જ ન હતો. ન જાને રામ કહા લાગે માટી, પર ઉસ સમય મેં कैसे जानता. શું કહે છે કે ખબર નહીં એમ કઈ રીતે એમ જાણે કે એમનું ત્યાં મળવાનું એમ યોગ જ નહીં હતું. ન જાને રામ કહા લાગે માટી એટલે કે રામે એમની માટી કાં મુકરર કરેલી છે. આપણને પણ કહેવામાં આવે છે ને કે આપણને નથી ખબર કે આપણું મોત ક્યાં આવવાનું છે, આપણી મોત જ્યાં આવવાનું છે, આપણી કબર કઈ જગ્યાએ બનવાની છે તે આપણને ખબર નથી. તો તે જ રીતે એમ કે ભગવાને એમ રામે કાં એ લોકોની માટી લખેલી છે તે ખબર નથી, પણ તે વખતે જે વખતે એમ કે આ ઘર ગીરવે મૂકવાની વાત હતી તે વખતે મને આ વસ્તુની ખબર હતી नहीं. और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था. किसी के लिए, विशेषकर श्यामा के लिए, मैं कोई चिंताएं नहीं छोड़ूंगा. इस संकल्प ने मुझे दृष्टि भी दी, बल भी दिया. જુઓ જે રસ્તો તેમને દેખાઈ રહેલો હતો તે કયો રસ્તો હતો? એ પોતે એવું ચાહતા હતા કે એ રસ્તા પર ચાલીને એ બધી ચિંતાઓને સમાપ્ત કરી દેશે.
કોઈના પણ માટે તે આ ચિંતાઓ છોડીને જાય નહીં. વિશેષ કર એટલે કે ખાસ કરીને શ્યામા માટે તો તે આ ચિંતાઓ છોડશે જ નહીં. એવા દૃઢ સંકલ્પથી એકદમ પોતે એવી નિયત કરી કે ના મેં એમ કે બલથી બી એવો સંકલ્પ કર્યો કે ના મેં આવી કોઈ ચિંતા કોઈના માટે છોડूं नहीं. मैंने डॉक्टर BK मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है, मेरे पास आपके इलाज के लिए पैसे नहीं. જુઓ ડૉક્ટર મુખર્જી પાસે તે જાય છે અને કહે છે કે ડૉક્ટર સાહેબ તમારો ઇલાજ તો ઘણો જ મોંઘો છે, મારી પાસે તો તમારા इलाज માટે પૈસા નથી. इसके पूर्व की मैं कुछ और कहूँ या पूछूं, उन्होंने अपने बदनाम मुँहफट स्वभाव से कहा, पैसे नहीं हैं तो जाओ મળો. જુઓ ડૉક્ટરે શું જવાબ આપે છે? એકદમ મુફત. ડૉક્ટર કેવો હોવો જોઈએ? જ્યારે તમે ડૉક્ટર બનો છો, સનદ લ્યો છો, ત્યારે તમને પાસે કસમ લેવડાવવામાં આવે છે. શેની કસમ લેવડાવવામાં આવે છે? કે કોઈની પણ તમે ગરીબ ગમે તેવો બીમાર હોય, ગમે તે હોય તેની તમે સેવા કરશો. પૈસા માટે નથી તમે આ એ લીધેલું. તો અહીંયા જ્યારે લેખક એવું છે કહે છે કે મારી પાસે તમારા ઈલાજ માટેના પૈસા નથી, ત્યારે ડૉક્ટર શું કહે છે કે પૈસા નથી તો જાઓ મળો. આવું કોઈ ડૉક્ટર કહે નહીં કહે ને. છતાં પણ આ ડૉક્ટર BK મુખર્જી એમને એવું કહે છે. એમનો સ્વભાવ એવો મુફત હતો કે ઉપર જ જવાબ આપી દે, કોઈને પાછળથી કંઈ કહેતા નથી કે પૈસા નથી તો જાઓ મળો, मैं कहीं तुम्हारी मदद कर सकता नहीं. मुझे जीवन में चुनौती से ही बल मिलता है. वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्दों से संचय किया. જુઓ લેખક શું કહે છે કે જો એ ડૉક્ટરે મને તે વખતે એમ કે કોઈ 100 વર્ષ જીવવાના બી આશીર્વાદ આપી દીધેલા હોતે તો શાયદ મેં સંઘર્ષ કરી શકતે નહીં. પણ તેમનો આ જે શબ્દ છે જાઓ મળો, એ શબ્દના સંચયથી જ મારી અંદર હિંમત આવી અને મેં આ કાર્ય કર્યું અને મારી અંદર હિંમત આવી અને મેં સારો થયો અને બધું પૂર્ણ કરે છે. लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचित कराया था. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर सीतज बाथ लेने का विधान था. જુઓ આ જે એમને બીમારી હતી તેની અંદર ઠંડા પાણીના અંદર બેસીને ઠંડા પાણીના અંદર બેસીને શીતજ બાથ લેવાનું હતું. એમ ટબની અંદર પાણીની અંદર બેસીને. एलोपैथी में क्षय के रोगी को दूध, घी, मक्खन, अंडा अधिक से अधिक दिया जाता था. जिन्हें टीबी હોય તેને દૂધ, ઘી, માખણ, ઈંડા વગેરે જેવું ખવડાવવામાં આવતું હતું, વગેરે જેવું વધારે આપવામાં આવતું હતું. कूने के इलाज में चिकना मना था. सिर्फ कच्ची सब्जियां, फल, भीगे चने, गेहूँ आदि पर रहना था. न दवा पर कुछ खर्च, न खुराक पर कुछ खर्च. यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और काम काज साधारण किए जाना था. जो आज इलाज તેમના એના માટે બરાબર હતો. એમ કયો કે ની ખાવાના અંદર ખર્ચ અને ની દવામાં ખર્ચ. ખાલી કાચી સબ્જીયા, ફળ, ભેગાવેલા ચણા, ઘેહું વગેરે જેવું ખાવાનું હતું. આ સાધારણ ઇલાજ જ તેમનો ઇલાજ હતો. और कामकाज પણ કેવું સાધારણ કરવાનું હતું. मैंने BK मुखर्जी का नुस्खा फाड़ डाला और कूने के अनुसार सीतज बाथ आरंभ किया. तदनुसार खुराक आदि रखी. જુઓ શું કરે છે તે પછી ડૉક્ટર BK મુખર્જીનો ઇલાજ જે હતો તે ફાડી નાખે છે અને તેઓએ શીતજ બાથ લેવાની શરૂઆત કરી અને તેની સાથે સાથે તેમણે શું સ્ટાર્ટ કર્યું?
ખોરાક પણ ચાલू રાખ્યો. स्कूल भी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी. उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता था. જો તેમણે સ્કૂલ પણ જવાનું સ્ટાર્ટ કરી દીધું અને રાતનું ખાલી જે ટ્યુશન હતું તે તેમણે બંધ કરી દીધું. તો રાતના ટ્યુશનના અંદરથી જે પૈસા મળી રહેતા હતા તે તેમને કિતાબોની बिक्रीમાંથી મળી રહેતા હતા. श्यामा ने मेरा विरोध किया न किया. जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्थी पंथा कहा और मेरे पीछे चली. જુઓ, જીવનમાં જે કંઈ પણ રસ્તો તે પોતે અપનાવતા હતા, દરેક રસ્તાના ઉપર શ્યામાએ તેમને સાથ આપ્યો અને તેમની પાછળ ચાલતી રહી. मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही. सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया. राह पकड़ तू एक चलाचल पा जाएगा मधुशाला. જુઓ, સ્નાન કરવાની જે એમણે દવા કરતા હતા તેની અંદર પણ તે એમની સેવા કરતી હતી અને તેમાં પણ તે તેમને સાથ આપતી હતી, એમની પાછળ પાછળ ચાલતી હતી. એમને જરાક પણ ઈચ્છાબલથી જે રસ્તા પર તે ચાલતા હતા ત્યાં તેમને થોભવા દેતી નહીં, તેમની પાછળ પાછળ ચાલતી હતી. રાહ પકડતું એક ચલાચલ પા જાએગા મધુશાલા. જુઓ, શું કહે છે? રાહ પકડીને તું તારે ચાલવા લાગે, તું તેની અંદર જરૂરથી સફળ થશે જ. क्या क्यों? लेकिन अपने अधिक इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी एक उंगली दुखने की भी शिकायत न की. जो જેટલા સમય સુધી લેખકનો ઇલાજ ચાલતો રહ્યો તેટલા સમય સુધી તેણે પોતે એવું પણ નથી કહ્યું કે મને આ થતું છે કે મને તે થતું છે. પોતે એમ કે ચૂપચાપ તેમની સાથે રહે. એટલું પણ નથી કહ્યું, એમણે એવું પણ નથી કહ્યું કે મારી આંગળી દુખતી છે, એવી શિકાયત પણ તેમણે કરી નથી. શાયદ उसके प्रति इस निश्चिंता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ ने नहीं. કદાચ એમ કે આ જે શ્યામા એમ મારી સાથે એકદમ રહીને એમ કે જે મને સાથ આપ્યો તે સાથથી જ એમ કે મને આ રોગથી લડવાનું જેટલી તાકાત મળી તેટલી બીજા કંઈથી મળી નથી. इस आत्मनियंत्रण, आत्मनिग्रह, इच्छा बल, हठयोग की समझ में नहीं आता उसे क्या नाम दो. बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी. જો આ જે આત્મનિયંત્રણ, આત્મનિગ્રહ એટલે કે પોતાના ઉપર કાબૂ રાખીને, પોતાના ઉપર કંટ્રોલ કરીને, હઠયોગ એટલે કે ઈચ્છાઓ પર બલપૂર્વક કાબૂ કરીને જે સાથ આપ્યો તેની શ્યામાએ ઘણી મોટી કિંમત ચૂકવવી પડી. अपने क्षय ज्वर से पूर्णतया मुक्त हो. जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को, ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर न उठी. જુઓ, શું કહે છે કે પોતાની જે આ ટીબીની ક્ષયનો રોગ પૂર્ણ મુક્ત થઈને તેમણે સામાન્ય ભોજન કર્યું, સારું એવું ભોજન કર્યું. તે દિવસ 15 એપ્રિલ 1936ના ઠીક તે જ દિવસે શ્યામા ચારપાઈ પર એવી પડી, એટલે કે બેડમાં એવી પડી કે ફરી તે ઉઠી શકી नहीं. 216 दिन बराबर रोग सैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया. જો 15 એપ્રિલ 1936 થી લઈને 17 નવેમ્બર 1936 સુધી તે બેડમાં પડી રહી, બીમાર રહી. 216 દિવસ રોગની અંદર તે પડી રહે, રોગ સંયામની અંદર પડી રહે, એમ બીમાર રહે અને અંતે 17 નવેમ્બર 1936માં પોતાના શરીરનો ત્યાગ કરી દીધો અને તેઓનું મૃત્યુ થઈ ગયું. श्यामा के और अपने विवाहित जीवन के अंतिम
18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। શ્યામા અને પોતાના વિવાહિત જીવનના અંતિમ 18 મહિનાઓમાં તેઓએ બંનેએ मौतની સાથે संघर्ष करवो पड़ियो। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी और से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ, पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी। जो आमां शुं कहे छे कि श्यामाए एमने एटलो सपोर्ट कीधो, एटलो सहयोग आपो, एमनी एटली सेवा करी एम कि पोते एमनी जे सेवा करी तेमणे तेनाथी एकदम चिंता मुक्त करी दीधा तेमने। अने पछी ए संघर्षनी अंदर ते पोते तो विजयी थई गया, पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। तेवी ज रीतना जेवी रीतना श्यामाए एमनी सेवा करी, एमने संघर्षनी अंदर एमने सपोर्ट कर्यो ने ए लेखक ऊभा थई गया, बीमारीमांथी बहार आवी गया, तेवी ज रीतना हरिवंशराये पण एटली ज सेवा करी तेमनी, कोनी? श्यामाने घणो ज सहयोग आप्यो, घणी ज सेवा करी, परंतु तेओ पराजित थई गया। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु के अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। जो एक तरफथी एवुं कही सकीए कि कमजोरीना अंदर छेल्ले मृत्युना अंतिम सांसों सुधी मृत्यु पामी त्यां सुधी ते चिंता विमुक्त न थई सकी, चिंता मुक्त न थई सकी, अने चिंतामां ने चिंतामां ज अंते ते मृत्यु पामे छे। एटले के आ पाठनी अंदरथी एम के लेखक जे छे ते पोते एम तेमना पति बीमार होय छे अने तेनी सेवानी अंदर ते पोते एटली बधी एम के तेमने सहकार आपे छे, एमनी सेवा करे छे कि ते पोते तो बीमारीमांथी आवी जाय छे, परंतु पोते जे पछी बीमार पड़े छे तेना अंदरथी ते पोते बहार आवी शकती नथी, ते चिंतानी अंदरथी बहार आवी शकती नथी, अंते ते मृत्यु पामे छे। एटले के आपणा पाठनुं हेडिंग अहींया तमने समजायुं हशे कि मेरी बीमारी श्यामाने ली। एटले के आपणा एमना जे पति होय ते बीमार होय तो तेमनी बीमारी अंते श्यामाए तेनी किंमत चूकावी। अर्धांगीनी खरेखर श्यामा जे छे ते बच्चनजीना जीवननी खरेखरनी अर्धांगीनी हती कि एनी पोते मृत्यु पामीने रियल अर्धांगीनी बनीने तेणे बताव्युं कि आपणा लेखक जे छे तेनी खरेखर एवी सेवा करी कि ते पोते सारा थई गया, परंतु ते पोते सारी थई शकी नहीं, अने अंते ते मृत्यु पामे छे। आने रियल अर्धांगीनी कहेवाय। श्यामाजी खरेखरना अर्थमां बच्चनजीना अर्धांगीनी हता। आटले आपणो पाठ पूर्ण थाय छे। थैंक यू स्टुडन्ट्स।